જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણને લઈને ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું હતું। મૌલાના જાહેરમાં આવી વાતો કરે તે યોગ્ય નહીં તેવું તેમણે કહ્યું હતું। મૌલાના હોય કે મહંત હોય આવા નિવેદન જાહેરમાં ન આપવા જોઈએ। મૌલાનાના આ નિવેદનને સખત શબ્દોમાં હું વખોડું છું। દેશની શાંતિમાં ખલેલ પડે તેવા પ્રયત્નો ન કરવા જોઈએ। એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે। જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાનાના જે સ્ટેટમેન્ટ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે, એકતા રહે, ભાઈચારો રહે, તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળીમળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે। ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ। આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ। સમાચારોમાં રોકાઈએ।